એક નાનકડો એવો સંદેશો આપવો છે જે તમને લાગે તે કોઈને ત્યાં દવાખાનું આવે, કોઈનું એક્સિડન્ટ થયું હોય, કોઈને કેન્સર આવે, કોઈને પેરાલિસિસ આવે કે કોઈનો અંતકાળ આવ્યો હોય, અંત સમય આવ્યો હોય, જેનો મૃત્યુની નજીક છે, ત્યારે આપણે એની ખબર અંતર પૂછવા જતા હોય છે. આપણે ત્યાં એવું બને ત્યારે એ લોકો આવતા હોય, સગા સંબંધીમાં, મિત્ર સર્કલમાં આવું બધું આપણે સંવેદના દાખવીએ છીએ. પણ હવે નવી શરૂઆત કરવી જોઈએ. મેં શરૂઆત કરી છે એટલે હું તમને આ સંદેશો આપું છું. તમને બકવાસ લાગે તો બકવાસ, અને નહીતર જો યોગ્ય લાગે તો અન્ય લોકો સુધી તમે પહોંચાડજો. કારણ કે જેના ઘરમાં દવાખાનું આવ્યું છે એને દવાના બિલ, મેડિકલના બિલ, ટેસ્ટના બિલ, સોનોગ્રાફી, સીટી સ્કેન વગેરે વગેરે બિલો આવે છે. સાથે સાથે દૂધના અને ચા ખાંડના બી 5,000 10,000 આવે છે. કેમ? તો કે 2 મહેમાન ઊભા થાય તા 4 આવે ને 4 ઊભા થાય તા બીજા 2 આવે. એના સન્માનમાં સાનું તપેલું સૂલેથી ઉતરતું નથી અને માણસો એને મદદ કરતા નથી. એનું કારણ છે કે કોઈ દર્દી માંગતા નથી. મરવું પણ માંગવું નહીં, અપને તન કે કાજ. પણ આપણને ક્યારે એવી ખબર પડતી નથી કે આપણે એના ઓશિકાની છે એકાદી નોટ ભરાવી દઈએ. એના ઘરમાં ધારો કે નાનું છોકરું નથી તો આપણને એમ થાય કોને દેવા, તો આપણે જઈએ ત્યારે એકાદી નોટ કાઢીને એને ઓશિકાની છે ભરાવીને પછી એના ખબર અંદર પૂછીએ કે હવે કેમ છે, સારું છે, ફલાણું ઢીકડું, તો એને થોડુંક આમ હળવા થાય. કારણ કે અત્યારે અમુક પરિવાર એવા છે કે પછી 30-50 હજાર માથે થઈ જાય દવાખાના બાબતે, પછી એને એ ટેન્શન હોય કે આપણે ભરશું ક્યાંથી, ધંધા બિઝનેસમાં તો કાંઈ છે નહીં, આપણે ગરીબી રેખા નીચે જીવીએ છીએ. એટલે ખબર અંતર પૂછવાવાળા મારી તમારી જેવા વેવાય માસીજી, મામાજી, કાકાજી, ફુવાજી કે જે કાંઈ હોય એ આપણે અમથાય તે 100-200ના માવા ખાઈ જઈએ છીએ, લારીએ ઊભા 100-200નો નાસ્તો કરી જઈએ છીએ, ક્યાંય દાંડિયા ખેલવા જઈએ તો પાર્કિંગના પૈસા 100, 500, 200, 1000 આપી દઈએ છીએ. તો આવા પરિવારને થોડુંક હેલ્પફુલ થાય તો એમાં આપણું કાંઈ ઘટી જવાનું નથી. આપણે ધારો કે પછી 50,000 એને મદદ નથી કરી શકીએ એમ, પણ 100-200 તો કરી શકીએ એમ જ છીએ. કારણ કે આપણે કોઈ ધર્મના દલાલ હોય, કોઈ ધર્મના એજન્ટ હોય, કોઈ પાખંડી હોય, એના પગમાં પડીને 100-200ની નોટ મૂકી અને એને પગે લાગીએ છીએ, કલ્યાણ થઈ જાય તો આપણું કાંઈ ભોજ્યો ભયે કલ્યાણ થવાનું નથી, પણ એ પૈસા તમારા કોર્ટ કચેરીમાં વપરાવાના છે. એટલે આ એક બદલાવ લાવવો જરૂરી છે. કોઈ બાપુની તિથિમાં જાય કે કોઈ બાપુના ઓલામાં જાય ત્યારે આપણે પૈસા ઉડાડીએ છીએ, એના ફોટા આગળ પૈસા મૂકીએ, પણ કોઈ નાના પરિવારમાં મરણ થયું હોય, આપણને ખબર છે કે આની ક્રિયાકર્મ માટે આને પછી 30,000 રૂપિયા વ્યાજે લાવવા પડે એમ છે, એવા લોકોના બેહણામાં જઈએ તો આપણે નાની મોટી નોટ એકાદી મૂકીએ ફૂલ ને ઝાહેરની હારે, તો એને યોગ્ય એસી લાગશે તો એ વાપરશે, એને જરૂર છે. અહીંયા ન કરી દાન પુણ્ય કરી દે તો આપણા નામે દાન પુણ્ય થઈ જાય. પણ હકીકતમાં આપણને ખબર છે કે નાના માણસની અહીંયા અવસાન થયું છે અને એનું બેહણું છે, તો અહીંયા આપણે ફૂલ ચડાવીએ, પગે લાગીએ અને ભાઈ બગલાની પાંખ જેવું ગાડલું પાથર્યું હોય અહીંયા બેસીને આપણે વૈયાઈએ. પણ મેં શરૂઆત કરી છે તો તમને કેમ લાગે છે એ તમારા મંતવ્યો જણાવજો અને આ વિડીયોને દરેક લોકો સુધી પહોંચાડજો. કારણ કે હવે પાખંડીઓના પગમાં પૈસા મૂકવાના બંધ કરી અને આવા આપણા નજીકના મિત્ર સર્કલ હોય, કોઈ સગા સંબંધી હોય, એની ત્યાં નાનું મોટું 100, 200, 500ની હેલ્પફુલ થવું તો એ બેઠા થાય શકે એમ છે. કારણ કે મોટાની સામું જોઈ જોઈને તો હવે કાંધરોટા દુખવા માંડ્યા છે. મોટા કાંઈ સામું જોવે એમ છે નહીં. એકબીજાને નાના પરિવારને મદદરૂપ થવું અતિ આવશ્યક છે આ સમયમાં. કારણ કે આપણા માન સન્માન પાછળ એને થોડું ઘણું લેણું થઈ જાય તો એ ઉતરતું નથી અને પછી એના માટે એને દમદોડ મહેનત કરવી પડે, દોડા કરવા પડે, અને તોય એ 50,000નું લેણું એ લાખનું થઈ જાય 2 વર્ષે, પણ એ પછી લેણામાંથી બહાર ન નીકળે. આવું ન થાય એના માટે આ એક સંદેશો આપીએ છીએ કે ભાઈ કોઈની ખબર અંતર પૂછવા જાય તો એ માગશે તો નહીં, પણ આપણે એના ઓશિકાની છે થોડું ભરાવાનું રાખી દઈએ તો કેમ રે. આ વિડીયોને શેર કરજો, તમારા મંતવ્યો જણાવજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.